સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના એલોરા પાર્ક પાસે આવેલી મિસ્ટર પપની દુકાનમાંથી બર્થડે માટે લાવેલા કેકમાંથી થર્મોકોલ જેવો પદાર્થ નીકળતા એક પરિવારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. પરેશભાઈ સુરતી તેમના પુત્રનો જન્મદિવસ ઉજવવા માટે મિસ્ટર પપમાંથી કેક ઓર્ડર કર્યો હતો. જ્યારે સાંજે તેઓએ કેક લેવા માટે દુકાન પર પહોંચ્યા અને કેક લઈને ઘરે ગયા ત્યારે બર્થડે સેલિબ્રેશન દરમિયાન તેમના પુત્રે કેક ખાધો હતો. કેકના ટુકડામાંથી થર્મોકોલ જેવી વસ્તુ મળી આવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. ત્યારે પરેશભાઈ તરત જ ફરિયાદ માટે દુકાન ગયા હતા, પરંતુ ત્યાંથી તેમને કોઈ પણ જવાબ મળી ન આવતા તેમણે ગોરવા પોલીસ મથકે મિસ્ટર પપના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરેશભાઈ સુરતીએ મીડિયા સમક્ષ પણ ઘટના અંગે સંપૂર્ણ વિગત આપી હતી અને ખાદ્ય સામગ્રીમાં આવી બેદરકારી સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે અધિકારીઓ અને કાયદા તરફથી આવી જવાબદારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ. શોપ છે ત્યાં ગઈકાલે મારા સનના બર્થડે નિમિત્તે મેં ઓર્ડર આપ્યો હતો સાંજે. ઓર્ડરમાં અમે લોકો એમને ફોટો બધું બતાવ્યું હતું અને એમને કીધું હતું કે ભાઈ આમાં જે પણ વસ્તુ આવશે એ ઇટેબલ હશે કે નહીં, ખાવી શકશે કે નહીં, કારણ કે આ છોકરાઓ માટે છે અને છોકરા મારા 3 વર્ષના છે, તો એ લોકો ખાઈ શકશે કે નહીં એ કન્ફર્મ કરીને મને કહો. એટલે એમને કન્ફર્મ કર્યું. પછી જ્યારે કેક કટિંગ કર્યું તો મારા છોકરાએ એને ખાધું. એક પહેલાં નાનો એક યલો કલરનો કંઈક બોલ હતો એમાં બલૂન, એ ખાધું. એને એમાં કંઈ ટેસ્ટ નહીં લાગ્યો એટલે એને પછી બીજું લીધું. જેવું એને બીજું ખાધું એને ગળામાં જાણે અટકી ગયું કંઈ એવું લાગ્યું એને, એટલે તરત એ શ્વાસ ના લેવા પછી મારા ભાઈએ એને તરત જોવું અને પાછળ પેટમાં થપથપાયું એટલે તરત એના ગળામાંથી પેલું બહાર નીકળ્યું એટલે અમને શંકા ગઈ કે આ શું થયું, એને કંઈક બીજું તો કંઈક ખાઈ નથી લીધું એવું શંકા થઈ. એટલે મારા એક બીજા રિલેટિવે એને તરત લીધું અને એને બાઇટ મારીને એને બી ટેસ્ટ કર્યો કે કેવો ટેસ્ટ એનો કદાચ ખરાબ હોઈ શકે છે, એટલે કદાચ એને બહાર કાઢી નાખ્યું. અને ટેસ્ટ કર્યું અને જોઉં તો અંદર એ થર્મોકોલ, ક્લિયર થર્મોકોલ છે. મેં